નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એટલે કે ડીએલએડ પ્રવેશ ફોર્મ 2025. અત્યારે મિત્રો ટૂંક સમયની અંદર પીટીસી ના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. તો પીટીસી ના ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે ડોક્યુમેન્ટ શું જોઈશે, એના પછી આ ફોર્મ ઓનલાઈન ભરાશે ઓફલાઈન ભરાશે, એના પછી પીટીસી જો તમારે કરવાનું હોય તો જીકાસ ઉપર રજીસ્ટ્રેશન કરવું કે નહીં, અને જાહેરાતની તારીખ કઈ છે એટલે કે કઈ તારીખથી તમારે જે ફોર્મ ભરવાના શરૂ થઈ શકે. સાથે સાથે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ ફોર્મ પણ આપણી પાસે છે કે ફોર્મની જે વિગતો છે કઈ રીતે ભરવાની, ફોર્મની અંદર શું વિગતો હોય છે, જેની સંપૂર્ણ વિગત મેળવશો વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી અને આપણી ચેનલનો જે બેલ આઇકન પ્રેસ કરી દેવાનું, એટલે કે તમને જે નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહેશે. સાથે સાથે તમામ પરિપત્ર અને નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ મળશે. તો એ જોઈન ના કર્યો તો જોઈન કરી શકો છો. સાથે સાથે અત્યારે મિત્રો જીકાસ ઉપર રજીસ્ટ્રેશન પણ ચાલુ છે. અને હા મિત્રો, ખાસ જો તમારે પીટીસી સિવાય અન્ય કોઈ પણ ધોરણ 12 પછી જે અલગ અલગ 100 થી વધુ અભ્યાસક્રમની અંદર જો પ્રવેશ મેળવવાનો હોય તો ધોરણ 12 પછી તમારે ફરજિયાત જીકાસ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે. જેની અંદર સૌથી પહેલા તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું, પછી રજીસ્ટ્રેશન ફી ભરવાની, બેઝિક માહિતી ભરવાની, એકેડમિક માહિતી ભરવાની, કોલેજ યુનિવર્સિટીની ચોઇસ ફિલિંગ અને ફાઇનલ સબમિટ કરાવવાનું છે. અને આપણે ડીઆર ગુજરાતી તરફથી તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવા માટે નીચે જે નંબર આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ફોર્મ તમે ભરવા જશો એટલે તમને આ રીતનું એક ફોર્મ આપશે, જેની અંદર પ્રવેશ ફોર્મ ભરવા સંબંધિત સૂચનાઓ પણ આપેલી છે કે અરજી પત્ર ભરતી વખતે જે સૂચનાઓ અને નિયમો તમારે બરાબર અભ્યાસક્રમ પછી કોલમો પ્રમાણે વિગતો જે સુવાચ્ય અક્ષરે ભરવા, અરજદારને સૂચના આપવી, કોઈ જગ્યાએ ચેકચાક કે ખોટી માહિતી ન ભરાય તેની કાળજી રાખવી, ફોર્મ કાળી શાહી વાળી બોલપેનથી જ ભરવાની. અને ફોર્મની અંદર શું ભરવાનું છે એની પણ અહીંયા વિગતો આપેલી છે અને કોલમ પણ આપેલી છે કે જે કોલમ છે એની અંદર તમારે શું લખવાનું છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમામ કોલમોની પણ માહિતી આવશે. અને એ માહિતી આપ્યા પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ ફોર્મ છે, જેની અંદર સંસ્થાનો કોડ, માધ્યમ ફોર્મ નંબર, અહીંયા સંસ્થાનું પૂરું નામ હશે, સંસ્થાનું પૂરું સરનામું અને સંપર્ક નંબર. જો ના હોય તો તમારે આ વિગતો ભરવાની રહેશે, જે તે કોલેજની અંદર જશો ત્યાંથી ભરવાની રહેશે. એના પછી નીચે ધોરણ 12 પરીક્ષા પાસ કર્યાની વિગતો, જે રાજ્ય અહીંયા ગુજરાત લખેલ છે, એના સિવાય જે પાસ કરેલ બોર્ડ, બેઠક નંબર, માધ્યમ, મેળવેલ ગુણ, કેટલા પ્રયત્ને પાસ કરી, સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, પછી વર્ષ, કુલ ગુણ અને ટકા. એના પછી અહીંયા તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લગાવવાનો છે, અને ફોટો કઈ રીતે લગાવવાનો એની પણ અહીંયા વિગતો આપેલી છે. નીચે પછી આવશે એટલે અરજદારની કેટેગરી છે, અરજદારની જે સબ કેટેગરી છે, એના પછી જે તમારું આખું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ એડ્રેસ, પત્ર માટેનું જે સરનામું, પછી અહીંયા જે તમારું ગામ, જિલ્લો, પિનકોડ, તાલુકાનું નામ, એના પછી જન્મ તારીખ, જાતિ, પ્રવેશનું માધ્યમ, જે તમે ધોરણ 10 જે માધ્યમમાં પાસ કર્યું હોય એ જ માધ્યમની અંદર તમને પ્રવેશ મળશે. એના પછી ધોરણ 12 પાસ કરેલા બોર્ડ, બેઠક નંબર, માધ્યમ, મેળવેલ ગુણ, કુલ ગુણ, ટકા અને પ્રયત્ન. એના પછી ધોરણ 10 અને ધોરણ 12 અંગ્રેજી જે વિષય સાથે પરીક્ષા પાસ કરેલ અંગ્રેજી માધ્યમ સિવાયના અરજદાર અંગ્રેજી માધ્યમની જે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા કોલેજની અંદર પ્રવેશ લેવા માંગે છે. અને નીચે તમારે કદાચ સહી પણ કરવાની રહેશે. એના પછી ખાસ ડોક્યુમેન્ટ કયા કયા જોડવાના છે, તો એલસી એની સાથે જોડવાનું છે, એની જે ઝેરોક્સ, પછી એસએસસી એટલે કે જે ધોરણ 12 ની પરીક્ષાની માર્કશીટ, જે આ ફોર્મ ભરો ત્યારે જો તમારી જોડે માર્કશીટ ના હોય તો તમે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને પણ અટેચ કરી શકો. જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય એમને, ધોરણ 10 નું પ્રમાણપત્ર જેને લાગુ પડે એને, શારીરિક અશક્તતા જે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લાગુ પડે એને, માજી સૈનિક જો તમે હો તો એનું પ્રમાણપત્ર, વિધવાંગીનું પ્રમાણપત્ર, પછી નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર, અને જે બાંયધરી પત્રક, અને જે આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર. આ સંપૂર્ણ જે તમારે અહીંયા અટેચ કરવાના રહેશે. ઉપર જે ભરેલી માહિતી મેં જાતે ભરી છે, તમામ વિગતો સાચી છે, ખોટી સાબિત થશે તમારો પ્રવેશ રદ થશે. હું સ્વીકારું છું, અને અહીંયા તમારી સહી કરી દેવાની છે. અહીંયા જે પહોંચે એ અરજી સ્વીકારનાર કેન્દ્ર તમને ભરી આપશે. તો એના પછી તમે નીચે આવશો એટલે પ્રવેશ ફોર્મ 4 હશે, જે તમારે ભરવાનું નથી, જે તે કચેરીમાંથી ભરાશે. પ્રવેશ આપવામાં આવેલી સંસ્થાનું નામ હશે, અહીંયા ઉમેદવારનું નામ, નોંધણી નંબર, કેટેગરી પ્રવાહ. પછી જો તમારું ફોર્મ રદ થયેલું હોય તો અહીંયા એનું સંપૂર્ણ વિગતો આપેલી હશે. એના સિવાય
આ વિગતો જે તે તમને પ્રવેશ આપતે એ વખતે અહીંયા લખેલી હશે. તો આ રીતનું જે પીટીસી માટે એટલે કે ડીએલએડ નું જે ફોર્મ આવે છે એ તમારે જે તે કોલેજની અંદર જઈને ભરવાનું છે. અત્યારે તમારે આ ફોર્મ ભરવાનું થતું નથી કારણ કે હજી જાહેરાત આવી નથી. જાહેરાત જે આ 5મો મહિનો ચાલે છે એના અંતના અઠવાડિયાની અંદર જાહેરાત આવી જશે. જાહેરાત આવશે એટલે આપણે આ ચેનલ ઉપર તમને ફરી અપડેટ આપીશું. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.